સદગુરુ મહારાજનો આજે મોટી ધરાની પવિત્ર ધરા ઉપર સત્સંગ અને ભજનનું જે આયોજન કરવામાં આવ્યું એમાં દૂર દૂરથી પધારેલા મહાપુરુષો, ભજન પ્રેમી હંસો અને જિજ્ઞાસુ તમામ મહાપુરુષો અત્યારે જે ચર્ચા થઈ રહી છે એમાં બાપુએ બહુ સરસ વાત કરી છે કે જતી સતીના હોય જોડા એક મત જેને કહેવામાં આવે. જતી સતીના હોય એક મતા તો એ થાય સ્વર્ગમાં સતા. મેં એવું સાંભળ્યું અત્યારે એટલે આ શબ્દ વાપર્યો. આપણે જ્યારે ઘરે બેઠા હતા ત્યારે બાપુએ ઘણી ચર્ચા કરી, સમજવા લાયક અને જીવનમાં ઉતારવા જેવી હતી. એમાં એવા પણ વાત આવી તો પ્રથમ તો માણસ બનવું પડે. માણસ એ માણસ બનવું એટલે શું કરીએ તો માણસ બનાય? આકૃતિથી બધા માણસ જ છીએ, પણ જે સંસ્કૃતિ કહેવામાં આવે એ નથી, એટલે એને માણસ કહેવામાં આવતા નથી. તો પોકરણગઢનો પીર એવું કહે છે કે સોરી દારી પર હરો મત માસ દારૂ મત પીવો, ભક્તિ કરો અલખની તો તમે જુગો જુગ જીવો. આ રણોજાનો રામદેવ પીર કહે છે. એટલે માણસ બનવાની આ રેણે બતાવી છે એને કે સોરી દારી પર હરો મત માસ દારૂ મત પીવો, ભક્તિ કરો અલખની તો જુગો જુગ જીવો. એટલે માણસથી ચોરી નો થાય, માણસથી જુગાર નો રમાય, માણસથી વ્યભિચાર નો થાય, માણસથી પર માટેનો આહાર નો થાય અને માણસથી કોઈ પ્રકારનો નશો ન થાય. કોઈ પણ પ્રકારનો અભક્ષ આહાર ન લેવાય તો એને માણસ કહેવામાં આવે. અને આપણે સાદી ભાષામાં સાંભળવી તો ખબર પડે એટલે ભાઈ દારૂડીઓ જવા દો, કોઈ માણસ નથી કહેતું. જોગારી નીકળો તો ભાઈ જોગારી જવા દો, એને કોઈ માણસ નથી કહેતું. વ્યભિચારી નીકળ્યો હોય તો કંઈક જવા દો ને, આપણી ભાષામાં કે શિનાળવો જવા દો, એને કોઈ માણસ નથી કહેતું. અભક્ષ આહાર એટલે પર માટેનો આહાર લેતો એને પણ કોઈ માણસ નથી કહેતો. કેમ કે કૂતરાની સાર છે, માણસની નથી. સદગુરુ પરમાત્માએ માણસ માટે 9 લાખ ચીજ બનાવીશ ખાવા પીવા માટે, પણ એમાંથી જો આપણે વિમુખ હોઈએ તો ખરેખર આપણે માણસ નથી. આ એક માણસની રાણી છે. તો મહાપુરુષો આપણને આવા ઈશારા કરે. અત્યાર સુધી જે વાણીનો દોર હાલ્યો એ કોઈ સામાન્ય વાણી નહોતી. જીવનને સાર્થક બનાવી દે એવી વાણી હતી, કોઈ સામાન્ય વાણી નહોતી. ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દો, સમજ પકડ મોરી ભૈયા. એ સદગુરુ માલિક, મને હું પૂછું એનો ભેદ આપ. હું જે પ્રશ્ન કરું એનો મને જવાબ આપો. આવું સદગુરુ કબીર જેને જ્ઞાનનો બેરિસ્ટર કહેવામાં આવે એ કહે છે. જળ કેરી કે મચિયા જળમાં વિયાણી, ઈના ઈના અધર જમાયા, હીરે ઈંડામાં સીના નહોતા પાય, પવન કણા છે પધરાયા. આ ઈંડાની અંદર પવન ક્યાંથી આવ્યો?
એ સમજાવો. કેટલો સરસ પ્રશ્ન છે, સામાન્ય પ્રશ્ન નથી. હવે આવો પ્રશ્ન ક્યારેય આપણે કોઈ સદગુરુ મહારાજને પૂછો ખરો? આપણે પૂછીએ તો કે બાપુ હરખાઈ નથી આવતી, છોકરા દારૂ પીવો છે, ધંધામાં મેળ નથી, રાગા આવતું નથી. એટલે રહેવા દે, પાછો વળ. એ તારા વિચારો પ્રગટ થયા છે. ધરતીમાં જે ગુણ હોય ને બાપુ, એ છોડવો સાબિતી આપે છે. એ તારા વિચારો છે. કેમ કે તારા શોધે વિચારો નથી એટલે આ પ્રગટ થયું છે. વિચારોનું પરિવર્તન હોવું જોઈએ. એટલે મહાપુરુષ કહે છે કે જ્યાં લગી કોઈ હરિગુરુ સંતનું શરણ નથી થયું, કોઈ મહાપુરુષના શરણે નથી ગયા, ત્યાં સુધી આ ભેદ મળે એવો નથી. આ ઈંડામાં પવન ક્યાંથી આવ્યો ને? ટૂંકમાં જવાબ આપો ને તો જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થાય ને ત્યાં સમાય. જે વસ્તુ જ્યાંમાંથી પ્રગટ થાય ને એ ના સમાય. એ પવન જ્યાંમાંથી પ્રગટ થયો ને એમાં સમાણો છે, પણ એ એમને સમજાય એવું નથી. આ શરીર રહ્યું એ 5 તત્વોમાંથી પ્રગટ થયેલું છે, અને 5 તત્વોમાં વિલય થઈ જાય છે. પણ તો આ શરીરની અંદર જે પુરુષ બોલી રહ્યો છે, આ શરીરની અંદર જે ગર્જના કરી રહ્યો છે, ઘટપટનો મઠી માલ પર હરદમ હોકારા કરી રહ્યો છે, એ કોણ છે? એ પુરુષ કોણ છે? આ શરીર છે એ હું નથી, તો હું કોણ છું? આ શરીર અને હું બે વ્યક્તિ છીએ. શરીર તો હું નથી અને હું છું શરીર નથી. તો આ જે શરીર રહ્યું એની અંદર જે બોલી રહ્યો એ પુરુષ કોણ છે? મહાપુરુષે જવાબ આપ્યો એનો. બોલે એ કે બીજો નથી, પરમાત્મા છે પોતે. હરિગુરુ સંતોનો સચોટ જજમેન્ટ, અનુભવ સિદ્ધ મહાપુરુષનો જવાબ છે કે બોલે એ બીજો નથી, પરમાત્મા છે પોતે. અજ્ઞાની ને રાંધો અળગો રહીને ગોતે. ક્યાં ગોતે છે? તો કે કોઈ જપમાં ગોતે છે, કોઈ તપમાં ગોતે છે, કોઈ તીર્થમાં ગોતે છે, કોઈ વ્રતમાં ગોતે છે, કોઈ યોગમાં ગોતે છે, કોઈ સાધનામાં ગોતે છે, કોઈ આ સંસાર છોડીને સંન્યાસી બની જાય, કોઈ કપડાં કાઢીને જંગલમાં રખડે છે, પણ પરમાત્માનો દીદાર નથી થતો. કારણ શું છે? કે જ્યાં પડ્યું છે ના ગોતતો નથી. કારણ એ છે કે જ્યાં પડ્યું છે ના એ ગોતતો નથી. પડ્યું છે એની માલપા અને ગોતે છે બહાર. ખોવાણું છે ઘરમાં અને ગોતે છે ફળિયામાં. એટલે એને પત્તો લાગતો નથી. અને સચોટ વાત છે, બહુ સરસ બાબુરામ મહારાજે વાણી બોલ્યા હતા. એ સાહેલી હમણાં ભાગ્ય મળ્યો કોઈ સાધુ પુરુષનો સંગ. કોનો સંગ મળ્યો? સાધુ પુરુષનો. જેની પગની પાની જોવા ન મળે, મેવાડની મહારાણી સદગુરુ રોહિદાસના શરણે જઈ ભક્તિની ભીખ માગી પરમાત્માની પ્રાપ્તિ મેળવી. જેની પગની પાની જોવા ન મળે એ ઠકરાણો સદગુરુ રોહિદાસના શરણે ગઈ અને ભક્તિની ભીખ માગી પરમ પદની પ્રાપ્તિ મેળવી.